આઈ હોપ તમે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. જો અમે લોકો મસ્ત મજાનું જમી લીધું છે અને પછી રેડી થઈ ગયા છીએ. જો મારું બેગ પેક કરીને અમે જઈએ છીએ બહાર જવા માટે. મારો અચાનક બહાર જવાનો પ્લાન થયો છે. આદ્યા ઓહો ઓહો હો શું 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 છે હે શું છે એમાં સીટ જવાનું છે. ઓ માય ગોડ, આદ્યાને જાવ તું બસમાં. આદ્યાને કે દિવસનું જવાનું હતું, સપનું થઈ ગયું હતું. એવું લાગે કે આદ્યાનું સપનું છે બસમાં બેસવાનું. તો ફાઇનલી આજે અમે બસમાં બેસીને જઈએ છીએ બરોડા. પછી શું કરવા જઈએ છીએ તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે. વ્લોગ જોશો એટલે કે શું કરવા શું કામે અમે જઈએ છીએ બરોડા. આપણે આ ગાડીમાં જ બેસીને જવાનું છો. આમાં જાવું ને કે બસમાં બેસું? બચ ગમે બચ કરી. ના હજી તો વાર છે હવે. જો આ છે અમારી ઓફિસ. કેતો દાદા મોટાથી દાદા કેતો આમ પૂરે જો આ ઢીંગોળી રાડ્યું નાખે આ ઢીંગોળી રાડ્યું નાખે. એ કેમાં વાઈ આદ્યા આદ્યા તો આવીને ટેબલ ઉપર બેસી ગઈ એમ ને? હે ટેબલ ઉપર બેસી ગઈ. દાદા ક્યાં બેસે આદ્યામાં? દાદા ક્યાં બેસે? પાછળ. દાદા પાછળ બેસે કા? બેબી ક્યાં બેસે? બેબી આ બેસે ને દાદા આ બેસે. એમ બેસે. શું ફોદું કે ચડ્યા છો બેન? બેન તમે ફોટો તો કેમ ચડ્યા? આદ્યાને છે ને અમારે ક્યાંક જવાનો ટાઈમ આવે ને ત્યારે જ એને પોટી બસ આવવાની સાંભળવા દે બસ આવવાની તૈયારી હતી ને તો આદ્યા કે મમ્મા પોટી. આદ્યાએ કોમેડી કરી દીધું કા? કેમ આદ્યા કોમેડી કરી. ચાલો આપણી બસ આવી ગઈ. પેલા ચાલો હરક પદુડા બેન ચાલો. આ અમારી બસ નથી પણ બીજાની બસમાં જઈએ છીએ અમે. અમારી બધી બસ પ્રયાગરાજ ગઈ છે એટલે અમે શ્રીહરિમાં જઈએ છીએ. શેની? હા આદ્યા બસમાં બેસીને હરખ તો જો થાય. નથી લાગે એવું છે. આદ્યાને બસમાં બેસી જો તમે હા. હા હમણાં હું ગઈ ત્યારે એને બેસું તો બસમાં તો બેસાઈ ગયું. દાદી કોઈ ઠંડી છે જ નહીં. પાથરવો છે ને પેલા હાલો તો દૂર વહી જા હલક પદુલી એમાં હલક પદુલી. હા સીધ જાવ. ડેડી પાસે જવું છે. હું નાધ્યા ને ડેડી ને કેટલા દિવસ પછી મળશું. દાદા ને 1.5 મહિના પછી મળશું ને ડેડી ને 10-12 દિવસ પછી મળશું. હા આજે 18 તારીખ છે. આજે તને ડેડી ની યાદ આવે છે? હા માથું પટકાશે. આદ્યા છે ને ફ્લાઇટમાં બેઠી હોય ને એવી ખુશી થાય ને જેને ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં બેઠા હોય એવી આદ્યાને ખુશી થાય છે અત્યારે બસમાં બેસવાની. અમારે આ ઘરની બસો છે પણ તોય ત્યારે બેસવાનું ન થાય એટલે કા કોઈ અવાજ કરતા નહીં. આદ્યા સુઈ ગઈ છે. દાદી અવાજ ના કરતા હો. વાત નહીં કરવાનો. દાદાને કે દાદા તમારી પાસે આવીએ છીએ સરપ્રાઈઝ આપી.
વાતું કરે છો જો આદ્યા અમને સુવડાવે છે કરતો આદ્યા દૂર વહી જા તો શું કરસ શેક્યુ પાઈ ગઈ શેક્યુ પાઈ કરે છે આદ્યા એટલે એક્સરસાઇઝ કરે છે આદ્યા બધા સમજશે એર જો તારા અહીંયા નો થાય દીકરા પગ એક એક્સરસાઇઝ કરે છે આમ દૂર વહી જા પેલા મારી સામું જોઈને કર શું બંધ કર દઉં ઉઠવાનું કે છે હજી તો બેઠા છીએ આપણે પિકઅપ આદ્યા શું કરસ તને નીંદર નથી આવતી ક્યાં છે પ્લેન મને તો બતાવ હે ક્યાં એ હા તેમાં બેસી જાજા પ્લેનમાં જુનાગઢ આવી ગયું છે આદ્યાબેન ને નીંદર નથી આવતી જો આદ્યાના હેર ને દાદીના હેર માં કેટલો ફેર છે આદ્યાના ભૂરા ભૂરા છે આ દાદીના બ્લેક બ્લેક છે ડુપ્લિકેટ બ્લેક છે નાદિયાનું ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે દાદીને એટલે ચાલો બે ડોકા ચોકાડે કઈક જોતી હોય બે એવું લાગે જો રાતેબેન રમી સુઈ ગયા છે અત્યારે વાગ્યા છે 12:30 થઈ ગયા છે અને અહીંયા 10 મિનિટનો હોલ્ટ છે થાકી સુઈ ગઈ છે આમ આખો દિવસ તોફાન કરતી હોય પણ સૂતી હોય ત્યારે એવું લાગે ને કે કેવી શાંત છે વાલી લાગે એવું લાગે 97 છે આદ્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓહો ગુડ મોર્નિંગ મારું આદ્યા રાજે બોલો પહોંચી ગયા થે આપણે જો બોલું આવ્યું છું હે પેંડો ખાવો અત્યારમાં પેંડો ખાવો જવાનું પછી ચૂમ કરાવવા જો અમે લોકો પહોંચી ગયા છીએ બરોડા આદ્યા જો અમે પહોંચી ગયા છીએ હવે અમને ડેડી તેડવા આવશે કા આદ્યા હમણાં જા જલ્દી કોણ આવ્યું જા જલ્દી ડેડી આવ્યા ઊભી રહે ન્યા અહીંયા આવે છે આદ્યા આ બાજુ આવ્યા જલ્દી અહીંયા આવતી રે તું અહીંયા આવતી રે એમની તારે ખાવાની છે ચોકલેટ ખાવાની છે હમણાં લઈ દેશો આપણે ખાલી ડિસ્પ્લે માટે રાખી છે જો તને એવું થઈ ગયું જો અમે પહોંચી ગયા છીએ હોટલ રાખી લીધી છે અમને એમાં સારી હોટલ એક ગમતી હતી તો ત્યાં રૂમ્સ અવેલેબલ નહોતા એટલે પછી અહીંયા બાજુમાં રાખી છે પછી રેડી થઈને પછી જશું બસનું મુહૂર્ત કરવા માટે હા હવે તો બધું મીઠડા બોલવા મનશે મીઠી બાઈ જ્યુસ આવી ગયો હાથમાં એટલે ચલો તો હવે ફ્રેશ થઈ જઈએ